ગુડ મોર્નિંગ ભાઈ. ચલો જાગી ગયા છીએ અને આજે પછી બાઇક રિપેર કરાવવા જવાનું છે અને પછી પાછું આગળ શું પ્લાન છે એ તમને કહું. ચાલો નાઈ નાસ્તો કરી કમ્પ્લીટ થઈને તમને મળું. જીઓ જી બોલાવે જો જો જો. તો ચાલો ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે જવાનું છે કોઠારીયામાં, આપણે કામ પતાવવા જવાનું છે. પછી જવાનું છે આરટીઓએ જવાનું છે અને પછી આપણે જવાનું છે મારું બાઇક રિપેર કરાવવા. ચાલો પછી આગળનું કાંઈક હજી નવું નવું આવતું રહેશે એ આપણે આજના દિવસમાં જેટલું થાય એટલું કામ કરશું. બરાબર છે. તો ચાલો ભાઈ, આ લોકોએ હવે જમવાનું કરી નાખ્યું છે તો જમીને જ પછી આપણે બહાર નીકળી પછી પાછું આવવું નહીં જમવા માટે. બરાબર. તો ચાલો ભાઈ, આપણે એક પહેલાં અમારા કન્સલ્ટન્સીના એક ક્લાયન્ટ હતા એની સાથે એક હિસાબ ક્લિયર કરવાનો છે. પેમેન્ટ આપણે લેવાનું બાકી છે તો એનો ફોન આવ્યો હતો તો આપણે જતા આવી શું કહે છે આગળ. ચાલો જોઈએ. આપણે જઈએ છીએ એમની ઓફિસ છે શું કહેવાય બિગ બજાર પાસે અને આપણે પહોંચી ગયા છીએ ઇન્દિરા સર્કલ વાળો પુલ આપણે ચડી ગયા છીએ. ચાલો મળીએ. ટ્રાફિક રાજકોટમાં ટ્રાફિક એટલે ટ્રાફિક છે. આપણે પહોંચી ગયા છીએ બિગ બજાર આગળ. ચલો ભાઈ પહોંચી ગયા છીએ આપણે. 7th ફ્લોર ઉપર આપણે જવાનું છે એરોસિયન લોજિસ્ટિક્સમાં. ચાલો ઓફિસે ત્યાં જઈ આવ્યા છીએ. કામ કમ્પ્લીટ થઈ ગયું છે, હિસાબે ક્લિયર થઈ ગયો ત્યાંનો. ચાલો હવે આપણે જવાનું છે રેલનગરમાં. આરટીઓએ પણ જવાનું છે. ટાઈમ વયો ગયો મારો. અચાનકની બ્રેક મારી દે ભાઈ, રિક્ષાવાળાનું નક્કી ન હોય. રેલનગર પહોંચી ગયા છીએ. આરટીઓનું કામ પૂરું થઈ ગયું છે. કોઠારીયાનું કામ હવે આજે હોલ્ડ ઉપર રાખવું પડશે. આજે એ નહીં થાય કમ્પ્લીટ અને રેલનગરમાં જે કામ છે એ પતાવી લઈએ. દર્શનભાઈ ને ત્યાં પહોંચી ગયા છીએ આપણે. આજે આપણે અહીંયા બધા જવાના આવવાના છે. ફોનની દુકાન જ છે ને, આપણે ફોનની દુકાનનું કામ કરીએ. શું કામ કરો ફોનની દુકાનમાં? એમાં ઓલ ટાઈપની બધી એસેસરીઝ મોબાઈલની વેચી, જૂના નવા મોબાઈલ વેચી. જૂના નવા મોબાઈલ આ ડિઝાઇન જો આખા રાજકોટમાં તમને ક્યાંય દેખાય ને તો અમે કયો ઈ હારી બોલો એવી ડિઝાઇન અમે બનાવી દીધી. બરોબર, તોય કદર નથી આપણે. આમ જો ફિનિશિંગ જો આ કલર કામ છે ને એ અમે નથી રાખ્યું. અમે એને સસ્તા ભાવે કીધું હતું. બરોબર, આ મારો ભાણો હોય એટલે હરખું કરવાનું હતું ને બીજાને 10,000 વધારે આપીને કરાવ્યું પણ જોઈ લ્યો હાલત. હવે અમારે રિપેરિંગ કરીને દેવાનું છે. પણ આ એટલે એનો લાઈવ એક્ઝામ્પલ હે ને કે ઘરના આગળ જ કામ કરાવાય. ઘરના આજુ આ બધું અમે કહ્યું છે. બરાબર, પીઓપી જોઈ લ્યો. આ કાચે અમે નથી કર્યો, કાચમાં દેખાડો જો. આ બીજા નથી કેતા કે ગામના ઘરના હોય ને ગામને કામ આપી એટલે આમ જ થાય. બરાબર છે. આ ટેબલ સારા છે. આ ટેબલ પણ અને યસ વ્લોગમાં આપણું બેનું રેકોર્ડિંગ કરે એ કે વ્લોગમાં મેં કીધું તારું લીલા મજનું આ કેટલાની જાય? 10 રૂપિયા દે. અમે મફત તો પીતા નથી. આ મારી દુકાને તું લઈ જા. સેટિસ્ફાઈ ન થાય તો કહેજે. કા 10 રૂપિયા ચામાં આપણે એસી માં 10 મિનિટ બેવા દે. આ જો તોય અને આયા પાણી આપે. શું કહેવા માંગો તમે હવે? આટલી ચાય આપે કેટલો હતી જો ઈ પાછી ઠરેલી ને એ ઠરેલી આમ હાલે કઈ. એલા ભાઈ તું આમ ન કરતો હો. હવે ભાઈ ઘરે પહોંચી ગયા હતા પણ અત્યારે પાછો ફોન આવ્યો છે અને મારે પાછું જવું પડશે અત્યારે.
માધાપર ચોકડીએ. ચાલો ભાઈ, ઘરે પહોંચી ગયા છીએ આપણે. આજના આરટીઓનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને 2 કામ બીજા પણ હતા, એ પણ કમ્પ્લીટ થઈ ગયા છે. ખાલી એક જ આપણે કોઠારીયાવાળું કામ હતું, કોઠારીયા ન જવાનું. મને એક મીટિંગ હતી, એ પણ બતાવી લીધી છે. ચાલો મળીએ. આજે જમવામાં દાબેલી છે, હમણાં તમને દેખાડું થોડાક નાના નાના શોર્ટ્સ. બરાબર, ચાલો. દાબેલી બનાવે છે ભાઈ. બબલી ચાલો ભાઈ, જમી કરીને રૂમમાં આવી ગયો છું, નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયો છું અને હવે આપણે એક ઓનલાઈન કામ બતાવવાનું છે. લેપટોપ ચાલુ કરવું પડશે અને બેસી આપણે કામ કરવા માટે. અને પછી કાલે તો હવે જે આજના કામ અધૂરા રહ્યા છે એ બધા કાલે પૂરા કરવા પડશે અને પછી આગળ જોઈ નવો શું ટાસ્ક છે હવે કાલ માટેનો. અને હા, એક ઇકો પણ બતાવવા જવાની છે મારે. મારુતિ સુઝુકીની મારી પાસે જે છે, ગેસનો કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે એમાં, કાલે એ પણ બતાવવા જવાની છે. નવા કામ આવ્યા જ રાખે છે યાર, જૂના છે એ પૂરા નથી થતા. બરાબર ને? સારું, ચાલો એડિટ કરવા બેસી જાય અને પહેલાં થોડું કામ કરવું પડશે. કામ પૂરું કરી અને પછી એડિટ કરવા બેસવું પડશે, નહીંતર સવારે બ્લોગ નહીં આવે. તો પહેલાં કામ પૂરું કરી લઉં, પછી એડિટિંગ કરી નાખું, પછી વિડીયો અપલોડ ઉપર લગાડી દઉં યુટ્યુબમાં, એટલે સવારે તમને બધાને જોવા મળે. બરાબર છે? સારું, ચાલો. ગુડ નાઇટ, શુભરાત્રિ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ આપણે.